આ દાંતણે લેવા આવ્યો છું, પણ આ દાંતણ ચાને હાલહી હું આ પોસવડોથી જોઉં છું. આના સ્થિતિમાં શું આવી રહી. હું ગયડો થઈ જાઉં તો હેના દાંતણ હાલ સાઈ રહી. મારા દાંતણ મારે લેવો ચોથી મને જોવા દો. આ વળી નકલા કોટા કરીને બેહડ્યા છે. હું તો કશું લાવ્યો નથી. આ તો દાંતણ લેવાય એવું લાગતું નથી. હા ઓને દાંતણ છે મારા. ઓને મેળાઈ ગયો હેડો. હા એ કોટા તો શું પણ કાપવો તો પડે. તાન દાંતણ લેવા આવ્યો છું તો દાંતણ તો કાપવું પડે કે. તું કોક લાવ્યો હોત તો સારું હતું, પણ ઘેરથી કશું લાવવાનું એ ભૂલી ગયો છું. હા મારે એકલો શું તે દાંતણ થઈ જાય એટલે એક દાંતણ થઈ ગયું. અમારે ઘેર તો પાછો ચો દાંતણ કરે છે. એ તો પેલું બ્રશ કરે છે બ્રશ. પણ આપણે તો આ દેશી હાડું આપણે. મારા એકલાને એક જોઈએ છે તે થઈ ગયું. હેડો દાંતણ તો થઈ ગયું. અમે થોડો ખેતરમાં ઓટો મારતા આવું. આ દાંતણ રોજ દાંતણનો જ કંટાળો થાય. આ કોણ હલ આવે છે આટલું બધું? હે ને હલ છે દાંતણ છે વાગા પાછી થાય છે આવું. અરે એ આબા જાઓ. એ કાકા હું દાંતણ કાપું છું. હું કાપ કરો અરે પણ તમે દાંતણ લેવા આવ્યા છો? દાણા મરણા કરવાના તમે દાંતણ કરો છો તે? અરે દાંતણ પણ આજ બાવળ હું આવ્યો તે જ બાવળ ગમ્યો. અમે ગમે તે પકડ્યા મેં બાવળ હે. આ કેટલા બધા બાવળ છે? કોણ છે? અરે મોટા ભાઈ તમે છો? ગેલાજી તો એ છો ગેલાજી. ઓહો ને ઓમ છે બીજા બાવળ જ ના મળ્યા. બધા ફળી વાળે પણ ચો દાંતણ જ ના દેખોણે ને મને. તમે યાર હું આવ્યો ઈ જ આવી ગયા તમે. અરે પણ હું કહું છું આપણે જબરા સંજોગ મળ્યા છીએ ની. ખાસા સમય મળ્યા. ઓળખો છો તો ખરા ને મને? ઓળખું તો શું જ. મને એટલી બધી ઓળખો તો રહી નહીં. પણ તમે મોટો ભાઈ છો કે મોટા ભાઈ ના ભાઈ છો? ના મોટો ભાઈ જ છું હું. મોટો ભાઈ જ છો? મોટો ભાઈ જ છું. ઓહો તમે યાર લાગતા તો નહીં મોટા ભાઈ જેવા. આલ્યા આ દાઢી બાઢી મૂછો બૂછો નહીં દેખાતું? બધું બદલાઈ ગયું હે. તે પણ એ વખત તો ચો મૂછો હતી મારે. પાત્રા હતા. હા થોડો સિંગલ બોડી નો હતો. મને ઓળખો છો? તો મને એવું થોડું ઓળખ્યામાં આવે છે. હું જાદુગર જેવા દેખાઈએ છીએ. એવું જ લાગે છે મને યાર. મારું નામ ગેલોજી. હા ગેલાજી. મારે થોડું આમ મગજમાં તું ખારું ગેલોજી જ નામ છે. આપણે ભાઈબંધ ની આપણે તો એકને હાલમાં ભેગું ભણેલા છીએ. શરદી થઈ ગઈ. હું લેવા હશે? હું દાંતણ લેવા આવ્યો છું. હા હેડો થોડી વાતો કરીએ. ખાસા ટાઈમ ભેગા થયા છે યાર. પણ મને એટલું બધું યાદ ના હાવ પાછો. હતું એટલું હાવ. એટલે હું ચાલે છે ઘેર? ઘેર તો શાંતિ શાંતિ છે ને? એકદમ શાંતિ. હા મારે બધું હેડે છે થોડું. એટલે તો કોમકાજમાં ભણ્યા પછી શું કર્યું તમે? કને તમે મેં લોકેશાલ યાર હું તો 10મું ફેલ થયો ને અને મને તો હેતીમાં વળગાડ્યો છે. આપણે ચોથું તો ભેગા ગોમમાં નતા આપણે બસ સારું કરી ભણવાનું. આપણે તો ગુજરાત શાળામાં જ ભેગા હતા. પણ એમ કે 10માં ફેલ થયો પછી મને નેહારમાં જ નહીં જવા દીધું પસ્તો. એટલે તમે દાંતણ કાપવા તો ચાર ના આવશો પાછા? અરે રોજ દાંતણ તો કરવું પડે ને યાર. એટલે મારા હા હરી આ બાજુ જ લાગે પાછું. છે બાજુ? આ બાજુ આ બે ચાર ઇત્રો એટલે એ બાજુ. હા હરી માં છું હું. ઓહો નકતા મોન તો હી મળવા કયો એવું છે? હા હરી માં એટલે અમારે ઓયકન આટલા બે અમારે પીરિયો બીરિયો નથી ઓય બે હો ને ચીડિયો હારી નક્કી નહીં યાર. તારે ઉનાળાનું આ પેલી બાજુ હતી પાછી. હા બાવળ બાજુ બહુ ચીરી હતી. હું શું કહેતો? હા હરી ચો થાય તમારે? અમરાપુર ઓય ના જીકસ. હા બે ખેતર સોરે એટલે કે સમય તો ઘેર ફૂંદરે ખોઈ નાખે તો દાંતણ લઈ આવો. અરે હા હરીમાં તો કઈ દાંતણ કપાતો હોય યાર. એ લગન ની જફા છે યાર ઘેર. હા તો લગન છે ને લગન માં આયેલા છો? હા તો કાલ વડ ગોળો છે. અને બ્રશ ને એવું કશું લાવ્યો નહીં હું. બરાબર તે મને કે સમય ઘેર ફૂંગવા કે મોસો માર્યા વગર લેતા આવો. મારે એવું છે ઘેર બધો બ્રશ કરું છું પણ હું નહીં મને નહીં ફાવતું યાર. મને નહીં ફાવતું. મારે છે ને આ દાંતણ જ કરવા જોઈએ. એટલે હું એ બ્રશ જ કરું છું પણ એટલું બધું નથી ફાવતું મને તો. એ ફાવતું નહીં. હા આપણે બીજી પછી વાત કરો. આપણે તમે ભણીને પછી શું કર્યું?
ભણીને તો નો એમ તો કોમ જેવું તો હું જાતે જ કરું છું કે બધું જાતે હા દરજી કોમ કરું છું દરજી કોમ કરો દરજી કોમ કરું છું આપણું ના કલેડી લેડીઝ બૈરોનું બૈરોન હું આપણે તો ને હમ બનતા તા પેલા સાહેબ હતા કાર્તિકભાઈ ખબર હે હવ એ મને બહુ મારે યાર અરે કેવું મારતા તમને તો મને ખબર છે કોમ સૂંટલી પર તો બાપા રે એમ કે બૂમ પાણી જતા રહીએ બોલો પણ તમારા યાર આપણે એ વખત મળ્યા ને તાર ના આપણે મળ્યા જ નથી પછી એટલે થોડું શકલ યાદ હતું ને એટલે કે તાન નતા આપણે મળવાનું આપણે હા સ્કૂલમાં ભેગા થતા એક વાર આપડા આ ચો મિલાપ થઈ ગયો તો હા હરી મને તો ખબર નહીં તો ઓય હા હરી તમાર થતી એવું છે તાને મને ખબર નથી આ ગોમ ના છો પાછા ભૂલી જો બહુ વાર હતો મારે હું તો ચમોય નો જ નહીં યાર અને એટલું યાદ ના રહે ને આપણને અને નેહાળમાં આપણે હરસોલ ભેગા થતા હરસોલ એક જ વાર થયા છીએ આપણે એક જ વાર તો એ પછી હોમ હોમી પાર્ટીમાં ખબર છે પાર્ટી કે તમે આપણે પેલું મેચ રમવા હતા તમે હોમ હોમી પાર્ટીમાં હતા ખબર એટલે આપણે હોમા પાર્ટી એટલે ભેગા તો થઈએ હા દુશ્મન થઈ ગયેલા હોમા હોમી ક્રોસિંગ માં ખરા ને અને આ પાછા દોસ્ત થઈ ગયા એટલે સમય બધું વિચારવું પડે યાર તે હું હાહરીમાં હું હેડે છે હારીને તો આપણને ખબર નહીં પણ લગન હે તે 5000 નો સોલ્લો કરવું પડે પાછું કને હારણ લગન છે ને હારીનું હશે તો તમારે તો ખર્ચો ભેગો ખર્ચો છે આપણો તો બીજું તો હું પડતા એ કમો છો એટલે વધો નહીં યાર એમ તો વધુ તો નહીં આપણે બૈરોનું કામ કરો છો ને આ પેલા કબજા બનાવવાનું નહીં કયો કબજા પેલું દરજી કોમ કયો કબજા નહીં બનાવતા કબજા બનાવશું અમારી યાર આ કબજો નો અમારા ગામમાં કંટાળો થયો છે તમે બની જાઓ કે દરજી પણ મને શીખવાડો ત્યાં આવી જાઓ પણ હું કેવું છું આપણે શીખ્યું તા ને શીખ્યું અત્યારે કબજો નો પીસ લઈ જવાનો અત્યારે ચો લઈ જાવ હું પાછું તો હાડીમાં ચો નાખું પાછો ઘેર લઈ જાવ એ બોને આપણે ભેગું થવાય પાછું યાર એના માટે જગતપુરા આવવું પડે પછી તમારે આ તો જગતપુરા હું આયે ને એટલે એ બોને આપણે એ હવાય તવાર ગયા એમ તમ તો પીસ તો થાય ચો ઘેર લેવા જશો હે ના જ લઈ આવું પેલા આપણો વાતો કરીએ પછી છેલ્લે લઈ આવજો અરે આ મારા ગામમાં કોઈ હિવતું જ નથી કોઈ બનાવતું જ નથી આવડે આ નોમ કોઈને આવડતું જ નથી કયું નામ આ કબજો તને હું કહે છે કોઈ શીખવા જ નહીં જતું ટેલર કરે છે ટેલર કેવાય ને ટેલર કયું ટ્રેક્ટર વાળું ના આ હિવવાનું ટેલર કહેવાય અમે ટેલર કહેવાય હા એ તાર ટેલર એ શું કરવાનું બોય બેહાડ દીધું આમ લગાવી દીધું એટલે તૈયાર 300 રૂપિયા ઓ અમાર તો આખો દન હેતરમાં મજૂરી મળી જતા ને 300 રૂપિયા અમે હાથવર હો બગાડે 300 રૂપિયા પાડવા હાથવર હો ઓ મો આટલો બધો બગાડવો પડે હા ન કે પછી ગોમમાં તો ઘણા બનાવ પણ તો સમજ્યા હા 150 વાળા બનાવ પણ સમજ્યા કઉ ટાઈમ પાસ થયું કે તમારે લગ્ન કરે કેટલો સમય થયો ઓવરમાં કરી તું ત્યાં 25 બેઠી 9 જેવો થયો 16 બોરો છે બે 16 છે તમારે શું કર્યું મારે લગ્ન કર્યું છે બેરી લગ્ન થી છે એમાં તમને વાત શું કરવી ના કહી દો જે થયું હોય આ મળે હોતે કહી દો ને નતું થતું લગ્ન પણ બેરી કર્યું છે લગ્ન કઈ બાજુ પૈણાસ તમે અમારે વળી ઓમ પૈણ્યા છીએ ઓમ છે બાજુ ઓમ અમારે તો વાર જેવું નજીક નહીં યાર થોડું આઘું છે શેટું તો એમાં ના બોલાય ઓમ મજરાબાદ તો એમાં ના બોલાય લગ્નમાં તો એમાં લગ્નમાં ના બોલાય ભૂલી ગયો છું યાર હું કંકુતર્યો આપણા ભાઈબંધોને તો ઓમ આખો દન વિચાર્યું છે આશી રાત વિચાર્યું કે મારે કોઈ ભાઈબંધ રહી ના જાય તો એ રહી જાય અને કોઈ રહી નહીં ગયું આ તમારે તમે એકલા જ રહી ગયા છો મારી મળી તમને કંકુતરી પણ તો નહીં આયા ને પણ ના મને મળી નહીં યાર કંકુતરી આયા તા લગનમાં અમુક જોયું હે ક્યાં સીટમાં હો તમે તમને ખબર લ્યો તમે મારા લગનમાં આશો ખાઈ જાશો તો એ તમને ખબર નહીં બોલો હું રોજ ક્યાં સીટ જોઉં છું હા એટલે 4-5 વર્ષ છે એટલે કોઈ તો ભૂલી ગયો ખબર નહીં હા નકર એ લગનમાં જાયેલા તમે હા બરોબર પણ આ તો ખાવાની ધોનમાં વડાતા ના જોવો તારે કોઈ ખાવાનું પટ્યું એટલે હેડે ભાઈ કોને સોલ્લો કરવો છે એવું છે તારે હા તારે એવું છે હું ભાઈ બીજું શાંતિ ને તાન આમ તો શાંતિ જેવું છે આપણે જો ખેતી ને કોમ તો અરે પેલા આપણે તો ચેવું રમતા યાર બહુ મજા આવતી એ તમને પેલું યાદ છે કઈ આપણે ઓબલી પીપળી રમતા તે
તઈ પડ્યા પડે તો તા ખાવ ઓબલી ઉપરથી. ઓબલી પર તઈ પડ્યા હા ઊંધામાં જ પડે તો. દમસ કે પડ્યા જો એ વખત જો તમે ના બતાવ્યો હોત ને મને એ વખત હું બચે દવા કરીને તો મને બેરી ઘેર મેલવા આવ્યો તો ખબર છે હા, મને ખબર છે. તાર મમ્મી પપ્પા બેરી સોના મને ઘર તો ઊંઘાર દીધા ખબર છે હા, બે બોન થઈ ગયો તો હું બે એક બોન થઈ ગયા તા તઈ. હા એ બધી યાદો હારી આ તો તઈ યાદ આવે એટલે હારું બધું આજે યાદ આવ્યું આ બધું આ બધું બચપનની વાતો ના બચપનની થાય વાત. હો. તાને તારનું થાય. જીવન એવું હતું ને અત્યારે ભાઈ કોઈ નહીં એવું જીવાય એવું નથી અત્યારે તો અત્યારના ના છોરો તો દનું ગયું ને મોબાઈલ ઓમ નોમ જ આખો દાન હા. ઓમ જ ઓમ જ થઈ રહ્યા છે તમાકુ અલ્યા, વાળો. ખાઈ લે કે ભાઈ ખાઈ લે ઓમ તો એ મૂઠું ઓમને જોતો કે મને કોણ કે છે ના એ કશી જ ખબર નહીં પડતી. કશી જ ખબર ભાઈ અમુક તો ઓમ નમ ફરી વળું છું ઓમ હું કહું છું દોઢ ફૂલો પેલા ઓમ નોમ કરતા ના તારે ફોન વાળા ઓમ નોમ કરે છે ફોન વાળા ઓમ હે તમાકુ વાળા ઓમ નોમ કરી અને મોબાઈલ વાળા છોડો ઓમ નોમ કરે. ઓમ નોમ ઉપર ઓમ હા, ઓમ. પેલું ઇન્સ્ટાગ્રામ હા એ અને ગરમ કહેવાય કયું ગરમ પેલું પબજી આણ બહુ વધી ગયું છે હમણાં. બહુ વધી ગયું છે અત્યારનો છોડન તો કાઠું કોમ છે યાર આપણે કોમે જેટલું કરતા ઘણું એ અને પાછું નિહાળમાં જવાનું અને તમને વાત કેમ તો તમે મોનો ના અમે સવારે નીકળી ગયા ને તમને કોઈ પૂછે ના કે ચોજો શરમમાં સ્કૂલમાંથી આવીએ તો કોઈ ના પૂછે ને ઘેર આવ્યા પછી રાતે 9 વાગ્યા સુધી કોઈને ખબર ના હોય કે સોરો ચોરમ હશે પણ એ વખત આપડા આ બધું મોબાઈલ ને એવું નતું યાર. નતું. અને તને સોરો તો 5 મિનિટ બાર જણ તો કે ચોજો છલે હોતો હા. નકર જો ચોક લઈ ગયા લઈ ગયા અને તાન ચોરો એ નતા પણ છોડોય નતા અને તાર તો ચોરો તો ગણમાં શીરો બનાવીને સોટાણી જતા રહો તો આ ખબર નહીં પડતી. પણ આરો અત્યારનો જમાનો યાર બહુ બદલાઈ ગયો સારું ઘણું બદલાઈ ગયું છે. અત્યારે તો એ સોરણ કશું કહેવાતું એને કશું ના કહેવાય. પેલા તો બીજા ગમવાળો આવીને કહી જાય કાં શું કરશો રહો તો સોરણ મારે ને પેલાને મોણ જેટલો હતો મા બાપ ને મોનતો જ નથી છોડો કોઈને નહીં મળતો. અત્યારે તો નિહાળમાં જોઈ ને તો સાહેબ એમ પૂછે ને હમ. એટલે કાલે જ ચમ નતા આયા જેમ કે તમારે શું લેવા દેવા થાય તમારું કામ કરો કે કાલ નતા તો કાલનું હી ખાઈ દે હો સાહેબોને બોલાતું જ નથી ના ને કત્તીએ નહીં. હે મારા ગામમાં એક વખત હું તું આપણે ભણતા એ વખત બે સોરાને માર્યો હમ. અને ઘેરથી માર ડેફું લઈને આવી હા 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 ચોરનું ડેફું અને કે તમે મારો જ ચમ ચોરાને ભને ના ભને તમારે શું લેવા અને દેવા આપણે પણ તતાન સાહેબો કેવું મારતા ત્યાં જેવું મારતા. અરે મને તો તમને ખબર છે ને હવ. પેલો લોખંડનો ફૂટ અને મને પેલો લાકડાનો મેલ્યો તો ને બેને મેલ્યો તો આટલા બૈરામ તે બે ટુકડા થઈ ગયા તો એ બેન તો કઈ એ- બીજો મગાવો. આપડે એ વખત તો એવો હું બોલતા કોઈ ના ના બોલાય આપણું મા બાપે ના આવે ના હવે ઉપરથી આપડા ઘર નથી કઈક વધારે મારો આ પેલું કોઈ કહેતા સોટી વાગે સમ 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 વિદ્યા આવે ગમ ગમ હવ અને તાર તો સોટી ભળે ને તો બીજી બૈરામાં બીજી બે બૈરામાં પડતો હોય અત્યારે પણ ઊંધું થઈ ગયું ઊંધું છે થઈ ગયું. પેલા શિક્ષકો પગાર ઓછા હતા પણ મોન વધારે હતો. વધારે હતો. અત્યારે પગાર વધી જાય પણ પગાર મોન વધી નહીં રહ્યો. અત્યારે તો કાઠું કોમ સારું બધું પેલા તો હગો ચોક બાર થી આવે ને તો ગોદરું લાવો ચા લાવો ભલે ઓળખતા ના હોય તો કે આપણા ઘેર ચોથી આવે ચોથી આવે હે અત્યારે તો હું જીરો શાંતિથી આમ અત્યારે તો કોઈ આવક જાય નું કોઈ મહત્વ જ નથી અરે આમ. તમારા હગા આવ્યો ને તો કે કોણ આવ્યા છે લે હા. ખરા બફડે હું કા શું આવ્યા કાંઈ યાર? અલે હું ટાઈમ અરે, જોઈને આવું હો હું જોઈ રહ્યો હોય તો એ ના બોલે ના અત્યારે. બોલી અત્યારે એવું છે સમય બદલાઈ ગયો સમય બદલાઈ ગયો બધું હે એ વખત પેલાની વાતો નહીં થાય એવી યાર. બધું બહુ સારું બહુ હતું સારું હતું પણ અત્યારના જમાનામાં તો જોઈ જોઈને પગ મેલવા પડે છે અને ફૂંચી ફૂંચીને ફૂંચી ખાવું પડે છે ફૂંચીને ખાવું પડે અત્યારે છે. બધું એવું થઈ ગયું સારું જમાનું બદલાઈ ગયું છે હો. પેલા આપડે બધાના ઘેર જેટલું બેહર હતા હવ. અત્યારે કોઈ કોઈના ઘેર કોઈ જવા ન માંગતું. કોકના ઘરમાં અને શાક જવાય ના કોકના ઘરમાં શાક રોટલો કાઢીને ખાઈ જાય ને તો કોઈ તમને કશું કે નહીં. અને અત્યારે તમારે કોઈના ઘેર રકાબી લઈને જવાય ના જવાય. અત્યારે તો બધું ઊંધું થઈ ગયું ઊંધું થઈ છે ગયું છે મારા હાનું હો. એટલે આ જમાનો ચો જહે કોઈ નક્કી જ નથી હું તો કહું છું 20 વર્ષ પહેલા નકો કોમામાં જેલો ઉઠે ને તારે 2001 માં હું જેલો અત્યારે 2025 માં ઉઠે ને તો પાછો જતો રહે હા વાત ના સાચી થતો છે રે. તમારી. કલે મારનો આ જમણ જો હચો જો એને તેમ લાગે કે આ બીજી દુનિયામાં આવી જશું. હા હે સારું બહુ કાઠું કોમ બહુ છે યાર. કાઠું. શું કર્યો કેમ બીજું બીજું આપણે તો ઈ મત અને આપણે શું કરીએ આપણે જમાનાથી હેડવું પડે છે અને હેડવું આપણે પડે. બધી હેડાય એવું નથી ના, અને કેમ કે આપણે રેજુ ના મોણો જૂના માણસો એટલે હારું આપણને તો સેટ થતું નથી આ સોળો હાથી એવું પણ યાર શું છે થોડું